વેલકમ બેક। ગુજરાતમાં વહીવટી તંત્રના વિકાસ કાર્યોની ધીમી ગતિનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। મહાનગર ભાવનગરથી અકવાડા લેક ફેઝ 2 નો પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહ્યો છે, પરંતુ 3 વર્ષ વીતી જવા છતાં માત્ર 30 થી 35% જ કામ પૂર્ણ થયું છે। લોકો, ખાસ કરીને બાળકો સાથે ફરવા આવતા પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે કેન્ટીન બંધ છે અને બહારથી ખાવા પીવાની વસ્તુઓ લાવવાની પણ મનાઈ છે। કેવી રીતે શહેરીજનો છે પરેશાન, જુઓ આ ખાસ અહેવાલ। આ છે ભાવનગરનું અકવાડા લેક, જેને શહેરના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો અકવાડા લેક ફેઝ 2, જ્યાં સાયન્સ સિટી, ઓડિટોરિયમ, પીસ બિલ્ડિંગ જેવી સુવિધાઓ આપવાનો દાવો હતો, પરંતુ હકીકત એવી છે કે 18 માસની મુદ્દતમાં પૂરું થવાનું કામ 30 માસ પછી પણ માત્ર 30 થી 35% જ પૂરું થયું છે। ભાવનગર શહેરની અંદર લોકોની સુખાકારી માટે અનેક પ્રોજેક્ટો છે એ શાસકો દ્વારા હાથ ધરવામાં આવે છે, પરંતુ એક પણ પ્રોજેક્ટ છે એ સમયસર પૂરો ન થવાની જે પ્રણાલી છે એ હજુ પણ યથાવત રહી છે। વાત કરીએ છીએ ભાવનગર શહેરના અકવાડા લેક 1 ની, કે જેને પૂરો થયા અને લગભગ ઘણો સમય વીતી ગયા બાદ લેક 2 નું જે ફેઝ 2 નું જે કામ છે એ 16 કરોડથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ શરૂ થયાને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો, પણ કેન્ટીન આજ દિન સુધી બંધ। અંદર કેન્ટીન નથી, બહારથી નાસ્તો પાણી લઈ જવાની પણ મનાઈ છે। પરિણામે બાળકો સાથે ફરવા આવેલા પરિવારો પરેશાન। ગરમી, ભૂખ અને બિન સુવિધાઓ વચ્ચે લોકો મજબૂર બન્યા છે। હવે આપણે જોઈએ તો વિકાસની માત્ર ને માત્ર વાતો થાય છે, વિકાસની ગ્રાન્ટો ફળવાય છે, પણ સમયસર કામ થતા નથી, જેના પરિણામે લોકોને જે લાભ સમયસર મળવા જોઈએ એ મળી શકતા નથી। હવે આપણે જોઈએ કે કેન્ટીન આજે ફેઝ 1 છે, અકવાડા ફેઝ 1, એના આજે 3-4 વર્ષ થઈ ગયા, એમાં પણ કેન્ટીન હજે શરૂ નથી થયું। હવે નાના બાળકોને આપણે લઈને જઈએ તો બહારનો નાસ્તો લઈ જવા નથી દેતા, બસ પાણીની બોટલ પણ અંદર લઈ નથી જવા દેતા। હવે અંદર જોઈએ તો અંદર સારું પાણી પણ આવતું નથી, જેથી કરીને આપણે ઘણા બાળકોને, પરિવારોને અગવડતા ભોગવવી પડે છે। અગાઉનું ફેઝ 1 બનાવેલું છે, એમાં પણ માણસોને ખૂબ અગવડતા બને છે। એમાં જોઈ શકો તો એમાં કોઈ સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। એક ટોય ટ્રેન કહેવાય, એમાં મિની ટ્રેન કહેવાય, એમાં જે વારંવાર બાળકોને શોર્ટ સર્કિટ થાય છે। ભૂતકાળમાં પણ એક બાળકનું તેની બેદરકારી હિસાબે એક શોર્ટ સર્કિટના કારણે મોત નીપજ્યું હતું। આ તો ફક્ત ફેઝ 2 ની વાત છે। ફેઝ 1 બનાવ્યાને પણ વર્ષો વીતી ગયા, પણ ત્યાં પણ કેન્ટીન શરૂ નથી। તો પ્રશ્ન એ છે કે કરોડો ખર્ચ્યા છતાં જનસુવિધા ક્યાં છે? કોન્ટ્રાક્ટરને આ પદાધિકારી અધિકારી કાંઈ નથી કહી શકતા। એનું કારણ શું કે આ મોટું કમિશન લે છે, અને માત્ર ભાવનગર મહાનગરપાલિકામાં બધા કોન્ટ્રાક્ટરો આજની તારીખે પેધી ગયા છે, સમય મર્યાદામાં કામ નથી કરતા, અને ચોખ્ખું કેશ 10% ને 20% આપીશ, તમને પૈસા એના આપી છીએ। એટલે આ ભ્રષ્ટાચારને કારણે દરેક કામ મોડું થાય છે, પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થાય છે, અને લોકોને સુવિધાની બદલે દુવિધા મળે છે, એવો અમારો ચોખ્ખો આક્ષેપ છે। કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા, તો મહાનગરપાલિકા તંત્ર શું કહી રહ્યું છે તે પણ તમે સાંભળી લો। કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે આ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અમે અવારનવાર ફોલોઅપ લઈ રહ્યા છીએ। એનો બાદ જે કામ કરવાનો ચાર્ટ છે એ પણ અમે મગાવ્યો છે। આમ જોવા જઈએ તો 40%થી વધારે કામની ગતિમાં આ કામ થઈ ગયું છે। આગામી દિવસોમાં જે બાકીનું કામ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થાય, કેમ કે જે બેઝ બનાવવાનો હતો એ પૂર્ણ થયો છે। બાકીનું જે ઉપરનું સિવિલ વર્ક ને એ બધું કામ છે, નાનું મોટું ડેકોરેશનનું કામ છે, એ ઝડપથી પૂર્ણ થાય એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ પ્રશ્ન એ છે કે 18 મહિનાનો પ્રોજેક્ટ 3 વર્ષ પછી પણ અધૂરો કેમ? કોણ જવાબદાર? અને લોકોની હાલાકી માટે જવાબદારી કોણ લેશે? અકવાડા લેક ફેઝ 2 હવે વિકાસ નહીં, પરંતુ ગોકળ ગતિનું પ્રતીક બની ગયું છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।